તો ગુડ મોર્નિંગ. આજે સવારમાં આપણે આવી ગયા છીએ અનિલભાઈની દુકાને અને અહીંથી અમે જઈએ છીએ બાબરા. તો હાલો જઈએ શું લેવા જઈએ છીએ બાબરાને તમને પણ દેખાડવી. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ અમારા રંગીલા બાબરાની અંદર. તો હાલો જઈએ બાબરાની અંદર ને શું ખરીદી કરવાની છે એ પણ દેખાડવી તમને. અત્યારે અમે આવી ગયા છીએ સિમેન્ટવાળાની દુકાને, કેમ કે ધાબા ઉપરથી પાણી પડે છે તો એ સાંધવા માટે થોડીક સિમેન્ટ લેવાની છે, એટલે આવી ગયા છીએ અહીંયા. તો આ છે બાબરાની પ્રખ્યાત જમજમ સોડા. તો ત્યાંથી લીંબુ સોડા પીને તડકાના અહીંથી જવી ઈસા પર. હવે ડબલામાં તમારે ભાવ નહીં ફરશે ફરશે. બસ હવે ચાલુ કરી દે નિરાય નો દે. હા ફરી મજા આવતી. કેટલી ફેરવતો, એટલી બધી સ્પીડ નથી. આજે ફરી પાછા અમે આવી ગયા છીએ ધારે ને હારે. આ બે ને વીરુ વતન છે, માણ ચડી ગયો અને રોની પણ છે. હાલનો ટાઈમ છે, આપણે ફેસબુકનો વિડીયો અપલોડ કરવા આવ્યા હતા. કર્મભાઈ અહીંથી ગામમાંથી ઉપર ચડવી ગયા, ઠકાઈ જશે. આ એ કોઈ નથી થાકતા, વીરુ એક થાકી ગયો એવું લાગ્યું. અને રોની આપણે નીચે જાય છે. તો હાલો વિડીયો અપલોડ કરી લઈએ પહેલાં. તો જો હું અત્યારે અહીંયા વિડીયો અપલોડ કરવા અહીંયા બે અહીંયા કબીલાના ઘા કરે છે ને આયુષ નીચે છે આની પાછળ. ત્રણેય જો ઘા કરે છે, કોણ છે તે કોનું આપવું જોઈએ એવું. આ છે અમારું ગામથી ફેસબુકનો વિડીયો અપલોડ કરવો હોય તો આની સિવાય ક્યાંય મેળ જ ન આવે. તો અહીંયા આવવું પડે છે. ટાવર તો જો અહીંયા ફિટ કરે તો અહીંયા આવવાની લગ થઈ જાય, કેમ કે BSNLનું ફિટ કરવાના હોય એ પછી સ્પીડ કેવી આવે એ પ્રમાણે ખબર. તો આજે અમારા ગામમાં ગોલા વેચવા આવ્યો છે. આખો ઉનાળો વીયો ગયો ને પછી વેચવા આવ્યા છે. આ ભાઈ બાજુના ગામના છે, તો આપણે એને પૂછવી છે કેમ આ રહીને આટલા ટાઈમ પછી, કેમ કે આખો ઉનાળો વહી ગયો ને પછી હવે એક દિવસ આવ્યો છે, તો એટલે માટે કે કેમ આખો ઉનાળો. તો આ ભાઈ ગોલા તો બહુ સારા બનાવે છે, 10, 20, 30, 40 વાળા. તો એને પૂછવી છે તો અલગ અલગ નામ કહે છે, આમ છે ને તેમ છે. ગઈ કે હા હું વર્ષે હોમ મળશે તો કેમ ભેગી. વાહ ફેરી તો બાજુ આ બાજુ. વાહ આમાં રેડી રેડી. વાહ શોધો અહીંયા ફેરી દો આમ માથું. આયુષ જેવા જ નથી છે. આયુષને સેજ અહીંથી લઈ લીધા હોત તો હજી કે એવા જોઈએ વાહે કુકડા ઘોડે. હા તો જો અત્યારે લાઈટ છે નહીં, તો મેં વીરુએ મારી માટે દેશી જુગાડ કર્યો છે. જો હિસકાની નીચે પંખો બાંધીને મને ઠંડો પવન નાખે છે. જોયું? અહીંયા પન્ના હોતન ઉડે છે. આયુષ એનું લેસન કરે છે, એનું લેસન કરે છે. અને વીરુ જો વાહ પવન નાખે છે. અને વીરુએ લેસન એનું કરી નાખ્યું છે. જો વાળે ઉઠી અહીંયા આવે છે ને. હા ભારે મજા આવે છે. થેન્ક યુ વીરુ. મેં કીધું એટલે
દેશી બાળક ગામ દેશી બાળક ગામ થઈ કરી બસારો દેશી જુગાડ મિત્રો પવન નાખો અમારો દેશી જુગાડ આ તો નીચે તમને લટકેલું દેખાય હું નહીં લખતો કે આમ લટકાઈ છે પણ ત્યાં બધે ગુતાશે એટલે બધે પવન આવે ને અમે પવન નાખી અને અમને આવે એટલે મારો દેશી જુગાડ મેં શોધ કરી એટલે હું વૈજ્ઞાનિક થઈ ગયો મેં શોધ કરી કાઈને શોધ કરીને બોલો થઈ તો આજે વીરુ આયુષ કર્મનો જવાનો દિવસ છે, બધાએ તૈયારી કરી નાખી છે. તો આજે એને બાબરા મેકવા જાઉં છું, કાલે ભાવનગર જશે. તો હાલો બધાએ મંદિરે પગે લાગે છે ને પગે લાગી લે એટલે સીધા જઈએ બાબરા. મોટા કા મારે છો એવું છે મારા વાત નથી લીધો પપ્પા કાકા કઈ કરે છે આલે આલે ગલુ ગલુ આલે ગલુ ગલુ ખાઈ જા કાગળ ખાઈ જા છે હાલો આજે હવે આ લોકો ઉષા પરથી જાય છે કેમ કે આજે વેકેશન નજીક જાય છે ખોલવાની તો મેકવા જાવ છું વીરુ કર્મ અને આયુષ ને આજે બાબરા મેં કેવું છે ને કાલે આ ભાવનગર લઈ જશે ચલો એનો હિસાબ પછી બાકી વિડીયોમાં દેખાશે નહીં આ લોકો એ બધાય તો કેમ વેકેશન ખોલવા ટાણે આવ્યું હવે ખુલી નહીં જાય હવે ત્યાં કેટલી તારીખે ખુલે 3 તારીખે ખુલે પણ 6 તારીખ લગી પગથિયું નથી જોડે તમારે ક્યાં દ્વારકા જાવ છો લાલ તે ભાવનગર થી આવ્યા હા બહુ આખું તમે નિરાતે હાકે જાવ ટાટો પોરશે નકામાં તડકો થઈ જાય હા હા મેં આમ જેટલા દઈ લો દાદાને લારી લઈ લો अब इसका वीडियो बनाओ और डालो सेटिंग पे એટલે કઈ પાછું આ તું આમ જતો તો કામ આવતો તો બોલો લ્યો આગળ બંધ થઈ જાય रिमोट से बोलेली તો આજે સુરાપુરા દાદાએ પગે લાગવા ગયા હતા અને જો અહીંયા આવ્યા તો ફાટક બનશે તો અહીંયા 5 મિનિટ ટ્રેન જાય પછી ખુલશે એટલે રાહે બેઠા હતા અમે બધાએ તો હમણાં ટ્રેન જવાની તૈયારી છે જાય પછી અહીંથી અમે પણ નીકળીએ અહીંયા ફાટકે વાટે છીએ Happy birthday.